આપણે તેજસ્વી તારલાઓને પહેલાં નીચે બેસાડીએ છીએ, તો જે નામ બોલવામાં આવે એને પહેલી લાઈનમાં બેસી જવાનું. બાકીના જે મિત્રો હોય ને એ બાળકો એ પાછળ ખુરશીમાં કે બીજે કંઈ સરસ પ્રકારની જગ્યા લઈને ગોઠવાઈ જાય. એ પહેલો બેસે. પછી ઠાકોર સાધના રઘુવરજી એની બાજુ બેસી જાય. ઠાકોર રિતિકજી વિરમજી એ પણ બેસી જાય. સરસ. પાંચમાની એકદમ લાઈન બનાવી દો. ચલો એના પાસે છઠ્ઠાવાળા બેસી લેજો. પ્રજાપતિ ભરીબેન સંજય કુમાર કે પ્રજાપતિ ભરીબેન પ્રજાપતિ ભરીબેન. અચ્છા. ગમે મિશ્રા ગોહિલ જાનવી તો એ કોઈ હોય તો બેસી જાઓ, અથવા એના કોઈ પ્રતિનિધિ રૂપે કોઈના ભાઈ કે બેના એ પણ બેસી જતા. ફરી પ્રજાપતિ ફરી ગમે મિશ્રા ગોહિલ જાનવી છઠ્ઠા ધોરણમાંથી આવી ગયા. चलो आप देशवा पेपर चालू कर दे. आई गए. चलो भाई तिथि बेन पर जुड़े आई जाए और मानवी बेन आई जाए. आई गया बराबर भाई गई. रावण प्रियांशी दर्जी दुर्गा फटाफट. ધોરણ 9 માંથી ઠાકોર આરોહીબેન અંકુશજી, ઠાકોર પિંકુબેન અને પટેલ ધ્રુવીબેન. ફરીથી ધોરણ 9 ની અંદર એટલે અત્યારે લોકો 10માં છે. આરોહીબેન, બિંદુબેન અને ધ્રુવીબેન. વેરી ગુડ. તો ધોરણ 10 ની અંદર માનવ. 12મા ની અંદર ઠાકોર આનંદીબેન રાજેશભાઈ, હર્ષદજી, સાધુ ધ્રુવી. હવે જણાવ રાખો જે નામ બોલાય થોડા તૈયાર જ રહેવાનું. 12મા પછી કોણ આવશે એ બધું યાદ જ રાખવાનું. અચ્છા, હવે તેજસ્વી તારલાઓ સમાજની અંદર મહેસાણા જિલ્લાના ઠાકોર સમાજના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી તેજસ્વી તારલાઓ. એનું નામ બોલું છું તો ઠાકોર નિખિલજી પ્રવીણજી જગાપુરા વડનગરથી છે. એ ભાઈ હોય તો ત્યાં લાઈક કરાવી દો. ઠાકોર નિખિલજી પ્રવીણજી આવ્યા છે. તો આજુબાજુ ધ્યાન દોરજો. આવી ગયા. સરસ. મેઘાબેન અજમલજી. મેઘાબેન અજમલજી આવ્યા છે. કોઈ આયા તો કહેજો તો એમાં ટીક કરતા થાવ. મેઘાબેન આવ્યા. અચ્છા. રિદ્ધિબેન ગણપતજી. થોડી ઝડપ આવજો. રિદ્ધિબેન આવ્યા છે. ગોકળપુરા વિતરણજી છે. ઠાકોર પૂનમબેન નરેશજી હીરપુરા વિજાપુરથી. ભાઈ હીરપુરાથી આવ્યા છે. અવાજ મારો સંભળાય છે પાછળ? એના કોઈ પ્રતિનિધિ આવ્યા હોય એ પણ બેસી શકશે ભાઈ. ઠાકોર પૂનમબેન નરેશકુમાર હીરપુરા વિજાપુરથી. ઠાકોર હર્ષદજી રાકેશજી સાંગરપુર મહેસાણા. સાંગરપુરથી આવ્યા? હા, હર્ષદજી. ઠાકોર વિશ્વાસ કુમાર મધુરજી. વિશ્વાસભાઈ ઓકે. ઠાકોર વિસ્મય જયંતિજી. વિસ્મય જયંતિજી અંબાપુરા વડનગર. વડનગરથી આવ્યા છે ભાઈ. આયા તો ધ્યાન દેજો. આવી ગયા. અચ્છા. ઠાકોર જયરાજજી જનકસિંહ. ઠાકોર જયરાજજી જનકસિંહ દેખાય કોઈ? જયરાજસિંહ. અચ્છા. ઠાકોર સહદેવજી હેમતાજી રણછોડપુરા ઊંઝાથી. સહદેવજી કોઈ પાછળથી આવે તો પણ મને નામ ઠીક કરાવી દેજો. પરિષદ તો એમને કહીએ કે આપ મંચ ઉપર આવો, આપનું સ્થાન લો. માનનીય શ્રી રાઘુભાઈ કાકડિયા આપ એમનું સ્થાન બતાવજો. સરસ. માનનીય શ્રી કમલેશભાઈ પટેલ પ્રદેશ ઉપાધ્યક્ષ ગુજરાત પત્રકાર એકતા પરિષદ. ઠાકોર વિક્રમજી મોહનજી. શ્રીમતી ઠાકોર હિતલબેન જયંતિજી સરપંચ શ્રી ધોળાસણ ગ્રામ પંચાયત.
ઠાકોર હેતલબેન જયંતિજી, સરપંચ શ્રી ધોળાસર ગ્રામ પંચાયત. નિલેશભાઈ જોશી આદરભાઈ ઠાકોર, પ્રભારી ઉત્તર ગુજરાત સંયુક્ત નિશ્ચિત માનવ અધિકાર ધ્વજનું પણ સ્થાન લે છે. આ ઉપરાંત માનનીય શ્રી ધનુભાઈ ચોકસી હાજર છે. શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, ફણીધર મેગા ફૂડ મુદરડા, એ પોતાનું સ્થાન લેશે. માનનીય શ્રી પ્રમોદભાઈ પટેલ, કોડલ ડેરી ધોળાસણ, ઉપસ્થિત હોય તો સ્થાન લેવું. શ્રી ભરતભાઈ પટેલ ગજાનન, ભરતભાઈ જો આવ્યા હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. મુકેશભાઈ નટવરભાઈ પટેલ આવ્યા હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. અમરસિંહજી ઠાકોર હાજર હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. હાજર હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. પ્રહલાદજી ઠાકોર, પરફેક્ટ કોમ્પ્યુટર આંબલિયા સહણ, જો હાજર હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ગિરીશભાઈ પટેલ, સામાજિક અગ્રણી, ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. વાઘેલા દિલીપભાઈ, સામાજિક અગ્રણી લીંચ, જો હાજર હોય તો પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરશો. માનનીય ડૉક્ટર અજરભાઈ નાયક, અબ્બાસભાઈ, રમેશજી ઠાકોર જોગમયા ઇલેક્ટ્રિક્સ, સરોજબેન પટેલ, અમિતાબેન, શ્રી આનંદભાઈ રાવળ, વકીલ શ્રી હાજર હોય તો પોતાનું સ્થાન ગ્રહણ કરશો. કેતનભાઈ સોની, બિપિનભાઈ પટેલ, પરેશજી સોમાજી, ખોડાજી ઠાકોર, ચંદ્રેશજી ઠાકોર, ગોગા સાઉન્ડ, ખોડાજી ઠાકોર ચામુંડા મંડપ અને ચંદ્રેશજી ઠાકોર ગોગા સાઉન્ડ હાજર હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. માનનીય સંતોષબેન, પૂર્વ સરપંચ શ્રી હાજર હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. અહીંયાથી એનાઉન્સ થયેલા અમારા આમંત્રિત મહેમાનોમાં ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર બિરાજમાન થવા અમારી નમ્ર વિનંતી છે, જેથી કાર્યક્રમને આપણે ઝડપથી ચાલુ કરી શકીએ. બાકીના આ રીતે થોડું વર્ષે તો કાર્યક્રમ કેવી રીતે બેસી જવું જોઈએ. બેઠક વ્યવસ્થા કાર્યક્રમ મિત્રો એમને યોગ્ય બેઠક વ્યવસ્થા આપી દેવાની. ઉભા રહીએ તો કાર્યક્રમ રીપી ના ઉઠે. છોકરાઓ આપણે તો ત્યાં બેસી જતા જોવા મજબૂર છોકરાઓ જબર બનાવો જાય. ચલો આ બાજુ વડીલ ચાલુ કરી દઈએ છીએ. પ્રત્યેકમાં જોડણી ભારત માતા કી વંદે જય જવાન. તો કાર્યક્રમની શરૂઆત આપણે ગણપતિ દાદાનું નામ લઈ કરીએ છીએ. સર્વ કાર્યેષુ સર્વદા હે ગજાનંદ ગૌરી નંદન ગણપતિ, અમારો આ કાર્યક્રમ સફળ બનાવજો. અમને બધાને તન મન ધનથી તંદુરસ્ત રાખજો એવી શુભકામનાઓ સાથે આપણે આજે આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે સાંભળો શૈક્ષણિક કાર્યક્રમ સાથે સમાજ ઉપયોગી લોકોને એક સારો સંદેશો આપે એ માટે લાઈવ 108 ન્યૂઝ ગુજરાત દ્વારા આયોજિત વિદ્યાર્થી ઇનામ વિતરણ તથા સન્માન સભાનો કાર્યક્રમમાં ઉપસ્થિત સમારંભના મુખ્ય અધ્યક્ષ શ્રી, અતિથિ વિશેષ શ્રી, ગામના શ્રેષ્ઠીઓ, સમાજ પ્રેમી, રાષ્ટ્ર પ્રેમી સૌ લોકોને હું હૃદયથી આવકારું છું. અને કહેવું હોય તો સરસ મજાનું અત્યારે જો વાતાવરણ છે, મેઘરાજાએ પણ અહીંયા હાજરી આપી દીધેલી છે કાર્યક્રમમાં આવવા માટે. સૌથી મોટામાં મોટી હાજરી જે કહેવાય એ મેઘરાજાએ અહીંયા આપી છે.
અને કહેવાય છે કે નીલે આસમાન से बिजली अब छटने वाली है। વાતાવરણ બન્યું છે ભાઈ, ગમે ત્યારે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે, તો નીલે આસમાન से बिजली अब छटने તો બકા તકલીફ તો રહેવાની ભાઈ, હા એડજસ્ટ થઈ જવાનું આપણે બતાએ। તો ફરીથી સાંભળો કે નીલે આસમાન से बिजली अब हटने वाली है। બે બી આવતું હતું ભાઈ, વીજળી પડવાની કાં તો લાઈટ જઈ, હા तो नीले आसमान से बिजली अब छटने वाली है, खुशनुमा आलम है, फिजा बहकने वाली है। कुछ फरिश्ते, नाना छोकराओ, कुछ फरिश्ते, कुछ शिक्षण प्रेमी, कुछ चमकते सितारे, कुछ राष्ट्रवादी, समाजवादी, धर्मवादी, धर्म प्रेमी और कुछ जन सेवक इधर उपस्थित है। तो इन सबका मैं हृदय से उनका दिल से स्वागत करता हूँ। तो लाइव 108 द्वारा જે આ કાર્યક્રમ છે, ગમે તો તાલી પડાય, હા તો આ સરસ મજાનો આજે 108 ચેનલ દ્વારા જે આયોજિત આ શિક્ષણ કાર્યક્રમ છે, એના માટે હું હૃદયથી આપ સૌનું હૃદયથી ફરીથી એકવાર સ્વાગત કરું છું। અને હવે એક ફરતી વાતાવરણ બન્યું છે એટલે હવે રહેવાશે નહીં, થોડું કહેવું તો પડશે કે આ માણસ એક કાર્યક્રમ કરી રહ્યો છે, સમાજને લોકોને જોડવા માટેનું કામ કરી રહ્યું છે। એ સમાજના નાનામાં નાના વ્યક્તિનું ધ્યાન રાખવા વાળો આ માણસ છે, તો હૃદયથી એને ખરેખર ધન્યવાદ આપીએ છીએ અને આપણે કહીએ છીએ કે ચાલો ચાલો આ એના જ શબ્દો છે, શું કહેવા માંગે છે એ ભાવનાઓ હું વ્યક્ત કરું છું, બાકી એમની આ ભાવનાઓ એમની લાગણી છે। તો ચાલો આજે ફરી એક દીપ પ્રગટાવીએ, ચાલો આજે સૌને મનાવીએ, ફરીથી ચાલો આજે ફરી એક દીપ પ્રગટાવીએ, ચાલો આજે સૌને મનાવીએ। લૂછીને આંખોમાં રહેલ ઉદાસીને, લૂછીને આંખોમાં રહેલ ઉદાસીને ચાલો આજે ફરી હાસ્ય રસ ફેલાવીએ। પરોવીને હાથ હાથમાં ચાલો જખમો પર મલમ લગાવીએ। બહુ સરસ મજાની વાત છે કે પરોવીને હાથ હાથમાં ચાલો જખમો પર મલમ લગાવીએ। ભૂલીને બધા દોષો ફરી મળીને ચાલો આજે સાથે આ કાર્યક્રમ મનાવીએ। મંચસ્થ મહેમાનોને વિનંતી કરું તો દીપ પ્રાગટ્ય કરી આપણા આ કાર્યક્રમને ખુલ્લો મૂકશે। તો મંચસ્થ મહેમાનો સાથે મળી સરસ મજાનો એવો દીપ પ્રગટાવો તો જેના કારણે એ આખા કાર્યક્રમની રોનક એના અજવાળાથી ફેલાઈ જાય। माझा नमस्कार सर्व देव देवतांपाशी, उदे घरच्या सर्वांना उदंड आयुष्य सुख समाधान शांती लाभू दे। સરસ મજાનો દીપ પ્રાગટ્ય મુકાવે છે। प्रणाम, मैं भी वही हूँ जो आप है, माँ भारती की संतान। आपकी तरह मेरी सिराओं में भी तपस्वियों का तेज भरा है। आज अपना परिचय इसलिए दे रहा हूँ। એને ખરેખર આ કવિની જે રચના છે એ ખરેખર ધ્યાનથી સાંભળવી જોઈએ। આપણો દેશ કેવો છે એનું એને વર્ણન કર્યું છે। તો ભાઈ माँ भारती की संतान આપણે બધાની વાત છે। तो आपकी तरह मेरी सिराओं में भी तपस्वियों का तेज भरा है। आज अपना परिचय इसलिए दे रहा हूँ क्योंकि प्रणाम करके परिचय देना भारतवासियों की परंपरा है। मैं उस भारत से आता हूँ जिनके होठों पे गंगा और हाथों में तिरंगा है। वह भारत जो कभी सत्यम शिवम सुंदरम, कभी वंदे मातरम, तो कभी पंजाब सिंध गुजरात मराठा द्रविड़ उत्कल बंगा है। मैं उस भारत से आता हूँ जो ठुकराए हुए लोगों की भी शरण स्थली बन जाता है। सात समंदर पार भी परदेशियों को भी सिस्टर एंड ब्रदर्स कहकर बुलाता है। मेरा भारत वो नीलकंठ है जिसने खुद विष पी के दूसरों को अमृत पिलाया है। मेरा भारत
आकाश का बलवान है, फिर भी धरती सा धैर्यवान है। मेरा भारत प्रेम का पुण्यलोक, अहिंसा का जन्म स्थान है। लेकिन नारी का अनादर हो जाए तो हमारा बच्चा बच्चा हनुमान है। બહુ સરસ મજાની વાત કરી છે। અહીંના લોકો પણ, અહીંના બાળકો પણ કેટલા હોય છે, જ્યારે ભારત માતાના ગૌરવની વાત થતી હોય ત્યારે શાंति સાંભળવું જ જોઈએ। કારણ કે અટલ बिहारी वाजपेयी ये तर्पण की भूमि है, इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है। हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो उस भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हुई अस्थियां को भी कोई कान लगा कर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय। तो आमंत्रित राष्ट्र प्रेमी अतिथिगण અને આપ સૌને હૃદયથી આગ્રહ કરું છું કે આજે માં ભારતીની આરતીમાં આપ સૌ જોડાઈ જાઓ અને ભારત માતાના સપૂત તરીકેનું આપણે ગૌરવ પ્રાપ્ત કરીશું। તો જ્યારે આરતી ચાલુ થાય એટલે બધાએ ઊભા થઈ જવાનું અને મા ભારતની આરતી કરીશું। આપણે આરતી તૈયાર જ છે, આપણે
હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, જૈન હોય, દરેક ધર્મ જે ભારતમાં રહેવાવાળા દરેકની આ માતા છે. એટલે જ કીધું છે મા અને માતૃભૂમિ એ સ્વર્ગ કરતાં પણ ચડિયાતી છે. એના માટે લાગણી હોવી જ જોઈએ. તો આપ સૌને આરતીની અંદર જે હૃદયથી તમે ભાગ લીધો, રાષ્ટ્રપ્રેમ બતાવ્યો, હૃદયથી તમને બધાને વંદન છે. હવે હું લાઈવ 108 ન્યૂઝ ગુજરાત એના જે કરતા ધરતા હરતા જે છે એવા અર્જુનજીને વિનંતી કરું તો પ્રાસંગિક ઉદ્બોધન કરી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરશે. આપ સૌ શાંતિથી એમને સાંભળજો. થોડો પાછળ ઓ બેટા નીચે રહેજો. મજાના આપણા કાર્યક્રમમાં એકતાનું પ્રતીક એટલે ભારત માતા. તો સૌપ્રથમ આપણે સૌ બે હાથ ઊંચા કરી અને ભારત માતાનો જયઘોષ કરીશું. બોલો ભારત માતા કી. ધન્યવાદ. મહેસાણા જિલ્લા, મહેસાણા તાલુકા અને ધોળાસણ ગામની પાવન પવિત્ર ભૂમિ પર લાઈવ 108 ન્યૂઝ ગુજરાત દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ તેમજ મહેમાનોનો સન્માન સમારંભ પ્રસંગે ઉપસ્થિત આપણા આ કાર્યક્રમના ચીફ ગેસ્ટ એવા અમારા માનનીય શ્રી પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતોડિયા સાહેબ, પ્રદેશ આરટી સેલ માનનીય શ્રી નીતિનભાઈ ગેલાણી, અમારા પ્રદેશ ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, અમારા ઉત્તર ગુજરાત 12 ઝોન પ્રભારી એવા રાજુભાઈ પટેલ, ગામના સરપંચ શ્રી હેતલબેન પટેલ ઠાકોર, ઈશ્વરભાઈ અમારા માનિકા અને સાહેબ ધોળાસણ ગામના વિકાસમાં જેમની બહેન એવા સરોજબેન પટેલ, અમારા મિત્ર જે આજે આ દુનિયામાં નથી એવા કિરીટભાઈ પટેલના પનોતા પુત્ર એવા કરણભાઈ પટેલ, અમારા રામજી મંદિર મહાદેવ અને જૈન દેરાસરના આદરણીય અને પૂજનીય એવા પૂજારીશ્રીઓ ભાઈ શ્રી જયરામભાઈ, ભાઈ શ્રી અમારા લલ્લુભાઈ, અમારા છેલ્લા 25 વર્ષથી સતત સંપર્કમાં રહેલા અને ઓપરેશન સ્ટેશનમાં પરફેક્ટ કોમ્પ્યુટરનો કોર્સ કરી હજારો યુવક યુવતીઓના નોકરી અપાવવા માટે સહયોગી બનતા અમારા પરમ મિત્ર એવા પહેલાજી ઠાકોર ખેરા લુખુડા, એમના ધર્મપત્ની શ્રી કેતનભાઈ, અમારા મિત્ર કેતનભાઈ સોની, કાંતિજી ઠાકોર, ગામમાંથી પધારેલા આદરણીય વડીલશ્રીઓ, માતાઓ, તેજસ્વી તારલાઓ, મીડિયા કર્મીઓ અને યુવા મિત્રોને આ પ્રસંગે હું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમ જે પ્રથમ વાત કરી એ રીતે આ કાર્યક્રમ એટલે આપણે આ ધોળાસણ ગામેથી જે શરૂઆત કરી છે એ શરૂઆત એ ખરેખર
બહુ મારા ચિંતનથી કરેલી છે. એમાં દરેક અહીંયા આ કાર્યક્રમમાં દરેક જ્ઞાતિ સમાજના આપણે અગ્રણીઓને સ્વાગત કરવાના છીએ. ઓગણવાડી બહેનોનું સ્વાગત કરવાના છીએ. આરોગ્ય વિભાગ, ગ્રામ પંચાયત વિભાગ, ડેરીના પ્રમુખશ્રી, સેવા સહકારીના પ્રમુખશ્રી, આપણે પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકગણશ્રીઓનું અહીંયા સ્વાગત કરવાના છીએ. અને એક ગામમાં એવો એકાત્મકતાનો ભાવ ઊભો થાય એ માટે આ સવિશેષ કાર્યક્રમ રાખવામાં આવે છે. જે કાર્યક્રમને આપ સૌએ સહકાર આપશો એની અભિલાષા સાથે નિમું છું. અસ્તુ. જય માતાજી. એકાત્મતાનો ભાવ પ્રસરે અને ફેલાવવા માટે હું અહીં આવ્યો છું એવી એમણે લાગણી કરી છે. અને એના માટે તુલસીદાસનો સરસ મજાનો એક દોહો મને યાદ આવી ગયો કે તુલસી ઇસ સંસાર में भात भात के लोग सबसे हिल मिल चालिए नदी नाव सहयोग. એટલે કે સંસારમાં રહેવાવાળા દરેક લોકો સાથે હળી મળીને સંપ ત્યાં જંપ એ સરસ મજાનું સૂત્ર છે. અને ઝાઝા હાથ રળિયામણા એવું પણ કહેવાય છે. તો અહીંયા દરેક જ્ઞાતિને નાત જાતના વાડામાંથી પર થઈ ભારત દેશનો વતની છે, ભારતવાસી છે, મારા ગામનો છે એવી લાગણી છે વ્યક્ત કરી છે. એમને હૃદયથી આપણે વંદન કરી છે ને એમના માટે ફરતી એકવાર તાળી થઈ જાય. બહુ સરસ. હવે મહેમાનશ્રીઓનું તો એમને ભાઈ તાળી તો પાડવી પડે. આટલો મોટો સરસ મજાનો કાર્યક્રમ કરી રહ્યા છે અને એક આ સરસ મજાનો જે વિચાર એમને પ્રગટ કર્યો એ સરાહનીય છે. ચલો આગળ. તો મુખ્ય મહેમાનશ્રીઓ અહીંયા પધારેલી છે એમને શાબ્દિક સ્વાગત તો કર્યું. અને મુખ્ય મહેમાનશ્રીઓ માટે કહેવું હોય તો હેત ભરેલું હૈયું મારું. અર્જુનજી શું કહે છે ખબર છે? હેત ભરેલું હૈયું મારું લેતું રે હિડોળે. એમનું હૈયું અત્યારે ભાઈ કાબુમાં નહીં રહેતું, હિડોળે ચડ્યું છે. તો હેત ભરેલું હૈયું મારું લેતું રે હિડોળા. મહેમાનો પધાર્યા એનો આનંદ છે કઈ ઓર. આસો પાલવના તોરણ બંધાવું, માર્ગ વચમાં ફૂલડા વેરાવું. મહેમાનો પધાર્યા એનો આનંદ છે કઈ ઓર, એનો આનંદ છે કઈ ઓર. તો એવા મુખ્ય મહેમાન શ્રી અતિથિ શ્રી માનનીય શ્રી લાભુભાઈ કાત્રોડિયા, પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પત્રકાર એકતા પરિષદનું ફૂલહાર, શાલ અને રામજીની પ્રતિભા આપી અને આપણા પૂર્વ ડેડિકેટ શ્રી અર્જુનજી મોહનજી જે પોતે બ્યુરો ચીફ લાઈવ 108 ન્યૂઝ ગુજરાત છે એ એમનું સ્વાગત કરશે. તો મિત્રો ફટાફટ ફૂલહાર, શાલ, રામજીની પ્રતિમા તૈયાર કરી લો. ભાઈ પોતે એમનો પરિચય હું આપું. લાભુભાઈ કાત્રોડિયા છે અને પ્રદેશ અધ્યક્ષ છે. ગેલાણી પ્રદેશ આઈટી સેલ. તો એમનું સ્વાગત કરવા માટે હું શ્રી જીતેન્દ્રજી એ ઠાકોરને વિનંતી કરું જે પોતે એમડી લાઈવ 108 ન્યૂઝ ગુજરાત છે. તો લાઈવ 108 પુત્ર છે. સરસ. હવે હું ગામના શ્રેષ્ઠી ઈશ્વરભાઈ ચોકસી સાહેબ શ્રી સખી
તાળીઓ પાડો ને તાળીઓ પાડો. તો સાંભળો, તેજસ્વી તારલાઓ માટે બે લીટીઓ બે લખી છે. તો એ આવ્યા છે ઠાકોર ઋતિકજી વિરમજી, જેઓને 90.75% ધોરણ 5 માં આવેલા છે. તો એમને કીટ આપવામાં આવશે. શું આપવામાં આવશે? તો સ્કૂલ બેગ, નોટબુક ના જનન. બહુ સરસ. ચલો તૈયાર જ રાખજો ભાઈ. હું જે બોલું એ વિધિબેન અર્જુનજી ધોરણ 7 ની અંદર, રબારી તિથિબેન અને ઠાકોર માનવીબેન. તો ધોરણ 7 ની અંદર ઠાકોર વિધિબેન અર્જુનજી જેઓ 94.89% લાયા ચલો હવે 89% લાવીને ઉત્તીર્ણ થઈને પહેલો નંબર લાવે છે. આ છોકરા માટે તાળી પાડી જાય. ધોરણ 10 ની મહેમાનોને પણ ગાઈડ કરતા રહેજો. મહેમાનશ્રીઓને વિનંતી કે એવા આશીર્વાદ આપો કે આ બાળકોનું શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બને. જ્યારે તમે એમને ભરતભાઈ 56.71% સાથે ઉત્તીર્ણ થયેલા છે. રિદ્ધિબેન ગણપતજી, હર્ષદજી, રાકેશજી.
વાંધો નહીં એમને એ લઈ જાઓ ને એમને આપી દો પાછળથી પેલી બાજુ લઈ જાઓ. તેમને વિસ્મય જયંતિજી નથી, જયરાજજી, સહદેવજી, હેમંતાજી, બજરંગ બલી કે હવે અરે તમારો દીકરો તમારું જાહેરમાં સ્વાગત કરવા કરી રહ્યો છે. પરિવારના સભ્યો પણ દાદીના આશીર્વાદ લેવી, એમના પુત્ર વધુ પણ સાથે જોડાય. એક ભાવુક દ્રશ્ય અહીંયા સર્જાઈ રહ્યું છે. એક સરસ મજાનો ગલાજી કરશે. સુધારીજી વરદાભાઈ દેવાભાઈ જોશી એમનું સ્વાગત ઠાકોર પ્રકાશજી બાબુજી કરશે. પ્રકાશજી બાબુજી હાજર છે, એઓ વરદાભાઈ દેવાભાઈ જોશીનું સ્વાગત કરશે. પ્રકાશભાઈ ક્યાં ગયા? નહીં તો ઠાકોર દેવદાસ કાળુજી, કેમ નથી? ભુવાજી સુરેશસિંહ ચતુરજી, હવે ભાઈ અમારા સાહેબ એવું કહે છે તો અમારા બાળકો માટે તમે આટલું કરી રહ્યા છો તો હું શાળા પરિવાર વતી હું તમારું સ્વાગત આચાર્ય શ્રી કરી રહ્યા છીએ. શ્રીમાન રાજુભાઈ ડી પટેલ પ્રભારી શ્રીનું સ્વાગત. યોગી મનુભાઈ આંબલી,
સરસ ભાઈ, પત્રકાર મિત્રોનું સ્વાગત થઈ રહ્યું છે. પત્રકાર મિત્રોને દેવ એવાનું સ્વાગત પત્રકાર મિત્રો કરી રહ્યા છે, ત્યારે આપણે હૃદયથી એમને ખરેખર વધાવી લેવા જોઈએ. તો જોરદાર એમના માટે તાળીઓ થઈ જાય. સરસ, એમના માટે એક ક્લેપ બહુ તાળી પડો આ રીતે. વ્યાયામ, ખેલકૂદ એની અંદર ઉત્તમ રસ દર્શાવી રહી અને પોતે બાળકોને ખેલકૂદ માટે ખેલ મહાકુંભ સુધી એ બાળકોને લઈ ગયેલા છે. એવા શિક્ષકનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ આખો કાર્યક્રમ સુધી સચવાય, આ યાદોને જ્યારે જોઈએ ત્યારે તાજી થઈ જાય એના માટે કલ્પેશભાઈ હાઈસ્કૂલની અંદર બાળકોને ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ આપવા માટે કાર્યરત છે. બાળકોને ક્યાંય પણ તકલીફ પડતી હોય તો કલ્પેશભાઈ તરત જ હાજર રહે છે. બાળકો વિના નિસંકોચ પોતાની સમસ્યા આ ડ્રામાથી સમૃદ્ધિ જઈ રહ્યા છે. ચલો હવે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બરાબર છે.
હવે સ્વાગત કર્યું. હવે આંગણવાડીની બહેનો હાજર છે. ભારતીબેન, ભારતીબેન હા ભાઈ એક બીજા મિત્ર પણ આવો. હા કેશવબેન આવ્યા ને, તો કેશવબેન માટે નીતાબેનને કહેજો. ભાઈ કેશવબેન આવ્યા છે તો નીતાબેન એમનું સ્વાગત કરજો. બાબુભાઈ આવી ગયા. રબારી પુંજાભાઈ સાકાભાઈ છે. પુંજાભાઈ પહેલા છે. મકવાણા દુર્ગાભાઈ માધાભાઈ, ઠાકોર જયંતિજી વસંતજી, ઠાકોર દશરથજી વસંતજી, પટેલ રસિકભાઈ ભીખાભાઈ, શિક્ષક શ્રી આબલિયાસણ, લલ્લુભાઈ ભગવાનભાઈ નિવૃત્ત આરોગ્ય કર્મચારી, ઠાકોર સુરાજી માતાજી છે નહીં, પટેલ રમેશભાઈ મણીલાલ, સુતાર હીરાભાઈ સેદાભાઈ, પ્રજાપતિ પ્રહલાદભાઈ મણીલાલ, બચુજી વસંતજી, આપણો કાર્યક્રમ હવે અંતિમ મહેસાણા જિલ્લાના અધ્યક્ષ અર્જુનજી ઠાકોર અને એમના દીકરા જીતેન્દ્રસિંહ માધ્યમથી ગામના માત્ર વિદ્યાર્થીઓ નહીં પણ વિવિધ પ્રકારમાં નોકરી કરતા, સેવા કરતા નિવૃત્ત કર્મચારીઓ સહિતનું સન્માન થયું. આજના કાર્યક્રમમાં અમને પત્રકાર સંગઠનને પણ આમંત્રણ આપ્યું, ઉપસ્થિત રહેવાની તક આપી
આ કાર્યક્રમ માણવા માટેની અમને જે તક આપી એ અમારા માટે ખુશીનો પ્રસંગ કહી શકાય. કારણ ગામડામાં સરકારી શાળામાં અત્યારના ખાનગી શિક્ષણના ક્રેઝ પછી સરકારી શાળામાં કોઈના સન્માન થતા હોય, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવતા હોય એવી ઘટનાઓ બહુ ઓછી હોય. ખાનગી શાળામાં તો સ્પર્ધા છે, એને નવા કાર્યક્રમો કરીને વિદ્યાર્થીઓને કેમ આકર્ષી શકાય એના માટેની સ્પર્ધા છે. પણ સરકારી શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા એ સાચા અર્થમાં આપણે જેને જરૂરિયાત છે ને એને પ્રોત્સાહિત કર્યા ગણાય. કારણ કે જેની પાસે પૈસા છે એના છોકરા તો ખાનગી શાળાઓ ભણે છે. પણ જેની પરિસ્થિતિ સામાન્ય હોય, મધ્યમ હોય, ખોટા ખર્ચા પોસાતા એવું ન હોય, એમના દીકરા કે દીકરીઓ જ્યારે સરકારી સ્કૂલોમાં ભણતા હોય એટલે સાચા અર્થમાં શિક્ષણની જરૂર રહે છે. ઘરમાંથી એક વ્યક્તિ ભણે, એક વ્યક્તિ નોકરીમાં લાગે ત્યારે આખું પરિવાર મજૂરી કરતું હોય, ખેતી કરતું હોય કે બીજા કોઈ પરિશ્રમનું કામ કરતું હોય એમાંથી ઉગરી જાય છે અને ત્યારથી એના સાચા અર્થમાં કહીએ તો સારા દિવસો ઊભા થઈ છે. એટલે કોઈનો દોષ નથી. બાકી કાર્યક્રમનું જે આયોજન છે, હજી ગ્રાઉન્ડમાં ખુરશી પડી છે જોતા લાગે આયોજન ખૂબ સારું હતું. અમને એવું હતું કે આખું ગામ જ અહીં ઉપસ્થિત રહેશે, પણ વરસાદે આપણી આ કાર્યક્રમમાં ઘણું વિઘ્ન નાખ્યું છે. પણ એનું કામ એ કરે કારણ કે કુદરતે કરેલું છે ખાલી, અને વરસાદ વિના પણ ચાલવાનું નથી. આપણી રોજીરોટી તો એના આધારે જ છે ગ્રામ્ય જીવનમાં. પણ સૌથી મહત્વની વિશેષતા તો એ હતી જેમનું સન્માન, સરપંચનું સન્માન આવ્યું તો સરપંચના શબ્દો સાથેનું ગીત આવ્યું, માતાનું સન્માન આવ્યું ત્યારે એના શબ્દો સાથેનું ગીત આવ્યું. એટલું બધું કોમ્બિનેશન ઝીણવટ ભર્યું કર્યું છે જેને અભિનંદન આપવા ઘટે. અને સન્માન કરવા માટે જે અમને સ્મૃતિ ભેટ આપીશ ને, મર્યાદાનું પ્રતીક છે. એમાં રુચિ ઘટી છે ને એટલે ગુનાખોરી વધી છે. ગુનાખોરીને રોકવાનું કામ સૌથી વધુ જો કરતું હોય ને તો આપણો ધર્મ કરે છે. પુસ્તકોમાં કઈ નથી, શાળામાં કઈ નથી. ઘરમાં કોને કઈ વ્યાખ્યાથી બોલાવાય, કોણ ભાભી કહેવાય, કોણ કાકી કહેવાય, કોણ માસી કહેવાય, એની સાથેના વ્યવહારો કેવા હોવા જોઈએ, એની મર્યાદાઓ કેવી હોવી જોઈએ, આ બધું શીખવવાનું કામ આપણા ધર્મના પુસ્તકો કરે છે. અત્યારે એનું મહત્વ આપણે કઈ તો ઘટતું જાય છે કારણ કે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ વધારે કરીએ છીએ. પણ તમને યાદ કરાવીશ, જ્યારે સરકારી શાળાઓ નહોતી, આપણે આઝાદ નહોતા થયા ત્યારે કદાચ અંગ્રેજોની થોડી શાળાઓ બનાવેલી હતી, પણ મોટા ભાગનું શિક્ષણ ગુરુકુળોમાં હતું. પણ અમને કામ કઢાવતા નથી આવડતું, પણ અમે ઉત્તર ગુજરાતની અમને ખબર છે અને ગાંધીનગર મહિનામાં 2-3 વાર હોય છે દાદા અમે કામથી. એટલે ઉત્તર ગુજરાતના સરપંચો ખૂબ કામ લે છે, એમાંથી અમને કંઈક પ્રેરણા મળે. પણ અર્જુનસિંહ જે ભોળપણની વાત કરી એની વાત કરો તો અમારા કાર્યક્રમમાં તૂટી ફૂટી જાય ને, બધું આમ તૂટી જાય ને પછી દાંત કાઢે. તમે સમજો છો, આખા કાર્યક્રમમાં બધા દેખાડા પડકારા કરી લે, હા તૂટી ફૂટી જાય પછી મેદાનમાં આવે અને ગમે એટલી મજાક કરો, ગમે એવું એને બોલો, હસવાનું, તે કોઈ ઉપર ખીજાવાનું નહીં. એટલે એની પ્રામાણિકતા વાળી જે સંસ્કારો વાળી જે લાઈફ જીવે છે એનાથી અમે પ્રભાવિત છીએ. અમે એના દાદા સ્પેશિયલ કોપી કરીશું અને અમે આમાંથી કંઈક સરપંચ જે અમારા ગામમાં આજુબાજુ બન્યા હોય તો ભેગા કરીને આમાંથી કંઈક નવું કંઈક અમે લઈને જઈશું. પણ અમને ખૂબ આનંદ થયો, કાર્યક્રમ બહુ સરસ રહ્યો. હું દાદાને કહેતો હતો, દાદા અહીં તો આખું ગામ ભેગું થવાનું લાગે છે, પણ વર્ષા મેઘ થવાની ઈચ્છે થઈ, પણ અમને એવું લાગતું હતું કે અહીં આખું ગામ ભેગું થશે. વરસાદના હિસાબે અનિવાર્ય જે બની, પણ સરસ કાર્યક્રમ થયો, અમને ખૂબ આનંદ થયો. ગયા વર્ષે આ તો અમને બીવડાવતો હતો કે 2 વાગ્યા સુધી કાર્યક્રમ હાલતો હતો. મેં તો ફરી નાસ્તો કે ગોતવા આવશે અમને એમ કહેતો હતો 2 વાગ્યા સુધી. એટલે આખા ગામને જે સ્વાગત કર્યું, શિક્ષકોનું સ્વાગત કર્યું, એનાથી અમે ખૂબ પ્રભાવિત થયા છીએ અને સરસ કાર્યક્રમ થયો. ધન્યવાદ. જય હિન્દ.
તમે બધા જોઈ રહ્યા છો કે આ નાનો સરખો કાર્યક્રમ નથી. આખા કાર્યક્રમના આયોજન માટે બહુ મોટી ટીમની જરૂર પડે છે. એવા જ આપણા સક્રિય કાર્યકર ચમનજી ઉપસ્થિત હોય તો એ આવશે. એમનું સ્વાગત અલ્પેશજી કરશે. કાર્યક્રમને સફળ કરવો ખૂબ અઘરો છે ભાઈ. તો કાર્યકરોનું સન્માન કરવું તો ઘટે, સાથે અલ્પેશભાઈને પણ હું કહીશું તમે પણ ત્યાં ઊભા જ રહો અને અલ્પેશભાઈનું સ્વાગત અશોકજી કરશે. ખૂબ જ મહેનત કરી છે ભાઈ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. રાત દાડો દોડ્યા છે. કાર્યક્રમ ખૂબ ભવ્ય કરવાનો હતો. ગામની સંખ્યા પણ ખૂબ મોટા. આપણે જેટલા પણ સફળ પુરુષો જોઈએ છીએ તો એ પુરુષોની પાછળ બેકગ્રાઉન્ડમાં એમના કુટુંબવાળા ઘરવાળા સભ્યોએ પણ ખૂબ મોટી મજૂરી કરી હોય છે. ત્યારે એ વ્યક્તિ આપણા ગામના સરપંચ શ્રી હેતલબેન તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા અતિથિ વિશેષ મહેમાનશ્રીઓ તમામ નામી અનામી તમામ મહેમાનશ્રીઓનો આપણે આ તબક્કે ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમારા કાર્યક્રમની શોભામાં વધારો કર્યો છે. અર્જુનજી તરફથી હું દરેકનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ. જેમને સાથ સહયોગ સહકાર આપ્યો એવા તમામ નો